हेलो गोटा बोलो हनुमान जी महाराज की, ये राम लक्ष्मण जानकी, ये राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, ये हाथी घोड़ा पाल की, ये हाथी घोड़ा पाल की, ये राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, हाथी घोड़ा पाल की, हाथी घोड़ा पाल की, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी।
હાલ હાલ બોલો ખોડિયાર માત કી જય એ દાતણિયા તારા વાળા ખોડાલમાં દાતણિયા તારા વાળા ખોડાલમાં બોલાવે મારી તારા પાર ખોડિયારે આવો મારો મવા
ભાલો હોય તો કહેજો, તમે ભાલો હોય તો કહેજો, મારી ભાઈ ઓડલનો રોજો, મારી બેબી દયાળીનો રોજો. બોલો ખોડિયાર માત કી જય. મૂળજીભાઈ કમલસિંહ જાઓ ને ત્યાં આવો તો
મહારાજા અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ અરે બધા અરે હા મહારાજ આપણા રાજા અંદર કેમ ચાલી રહ્યું છે? અરે મહારાજા આપણા રાજની અંદર બધું બરાબર ચાલી રહ્યું છે. આપણે ઘણા સમયથી નગરની સંસ્થા કરવા નથી ગયા તો સાહેબના નગરની સંસ્થા કરવા જવું છે. અરે ભલે મહારાજ ભાઈ સગન સગન બોલ ભાઈ મગન એટલે આજ તો પણ આમ જો વાવાઝોડું ને બધું મેળ્યું શરૂ થવા આવે તને પવન ની લહેર આવતી હોય એવું દેખાય. હવે એવું લાગે છે થોડુંક વાવણી જેવું દેખાવા મળ્યું છે. વાવણી ટાણું આવી ગયું વાવવું નહીં પડે. હા તો એટલે તને મેં બોલાયો હતો કે હવે વાવી જેવી થોડીક જાય બિયારણ ને એવું કઈ જાહેર ભાઈ લાવી નહીં પડે. એટલે એ તમને મને કહી દીધું સબૂતરે ની નો હાલે ઈ ઉગે પારી વઈ જાય એટલે ઈ ઉધી જાય. તને હું ખબર માવઠું થશે તો ખબર માવઠું થાય તો ભલામણ ઈ નો વવાય ને આપણે થોડી ઈ વવાય. પેલા સંપર્ક લાવે નહીં દઈએ ઉધારે નહીં આપે એટલે આપશે ને મારું તો બગડી ગયું પણ તને નહીં આપે આપશે એટલે દઈએ નથી ચાલો કે નહીં વાવણી કરવા લાગે ઢોતભાઈ વાવણી કરવા લાગે આપે મેહુલિયો લાગે કે ઢોતભાઈ આપે મેહુલિયો લાગે તો નજીક આવી ગયું હાવ ટાણું પાદરમાં પહોંચી ગયું વીજળી બાવાટી પવન હાલ્યો. હવે ઉતાવળ થાય ભાઈ નગર બહાર નહીં નીકળી ગયો વાગી દે જે ઉગતું થાય એ કામમાં આવશે. આપણે આ રસ્તે નહીં ચાલુ કોક એકો બીજો રસ્તો ખોજી એટલે આજે તો હાથ આવ્યો તો તને ખબર પડી મને આ રસ્તે નથી હાલ દેખાતો. તું કે ના હાલું અપસુકન થાય એવું દેખાય. તું કે ના હાલું રસ્તો નથી બધી બાજુ વાડ છે જઈશું કઈ બાજુ નથી બધી બાજુ એના એ રસ્તે વાવણી વાવવા લાગે ઢોલભાઈ વાવણી વાવવા
મેં ભલા મને કેટલી દાન ના પાડી કે આપણે આ રસ્તે આજ નથી હારું. તને કાંઈ ખબર છે? એટલે મને ક્યાં ખબર? આ મહારાજા રહ્યા ને ગામના વાતો કરે નગરના લોકો કે અજમલ રાજા ખેતના વાંગ્યા છે તો નો જવાયો એના સુકન લઈ જવાય. એક તો આપણે ઉધારે આણ્યું છે કોતળો માટે વાવજો તો આને નો ઊંઘ્યો હોય તો શું કરવું? આ આમ ધીરે વિવાહ હાલ પાછો અરે ભગવાન, આ ખેડૂત ભાઈઓ મને સારા કામે લઈ રહ્યા હતા, આપણને જો એવું કર્યું બાદ તો તેની તપાસ કરો. અરે ખેડૂત ભાઈઓ, અરે પ્રધાન, હા ખેડૂત ભાઈઓ, બોલો બોલો પ્રધાનજી. આ બોલો પ્રધાન. અમારા મહારાજાને જોઈ તમે અવળો ભણીને કેમ ઉભા ભાઈ? અરે પ્રધાનજી એવું નથી, ઓમ, અમે અમારી વસ્તુ ઘીરે ભૂલ્યા એટલા માટે અમે વસ્તુ લેવા જઈએ. એવી તો શું તમારી વસ્તુ તમે ઘેરે ભૂલ્યા? લંબા તીડ ઘેર ભૂલ્યા પ્રધાનવાય, લંબા તીડ ઘેર ભૂલ્યા રે. ઓણીને દંડવા ઘેર ભૂલ્યા પ્રધાનવાય, ઓણીને દંડવા ઘેર ભૂલ્યા રે. પિયરની ડેલી ઘેર ભૂલ્યા પ્રધાનવાય, પિયરની ડેલી ઘેર ભૂલ્યા રે. ગોપરિયા પાત ઘેર ભૂલ્યા પ્રધાનવાય, ગોપરિયા પાત ઘેર ભૂલ્યા રે. અરે મહારાજા, આ ખેડૂત ભાઈઓ પાસે બધી વસ્તુઓ હોવા છતાં જતું રહે. અરે ભગવાન, ખેડૂત ભાઈને કેવો જો સત્ય નો કે તો એમને શંકર ભગવાનના સોગંદ. અરે ખેડૂત ભાઈઓ, અમારા મહારાજાનું કેવું એવું છે કે જો ખેડૂત ભાઈઓ સત્ય ન બોલે તો એમને શંકર ભગવાનના સોગંદ. એટલે ભાઈ હવે સત્ય કેવું પડશે હો. આ તો દાદાના હમ દીધા, દેવનો દેવ મહાદેવ, ખોટું ન બોલાય હો ભાઈ. અરે પ્રધાનજી, અરે હા ખેડૂત જે ભાઈ, સત્ય છે એ સત્ય કહેશું તો મહારાજને કોઈ રી નહીં સડે ને, અને અમને દંડ ડબો તો નહીં કરે ને પ્રધાનજી. પૂછી લો. ખેડૂત ભાઈઓનું કેવું એવું છે કે જો સત્ય કહેશું તો આપણે રી નહીં છેડે ને. અરે ખેડૂત ભાઈઓ, મને પ્રાણથી પણ પ્રજા પ્યારી છે. જે વાત હોય તે મને સત્ય કહો. જો તમે સત્ય જણાવશો તો તમને રાજમાંથી ઇનામ આપવામાં આવશે. અરે મહારાજા, તો સાંભળો, અમે નથી કહેતા, આ પોકરણગઢની પ્રજા ડગલે ને પગલે વાતો કરે છે મહારાજા કે મહારાજા પેટના વાંગ્યા છે મહારાજા. અને એમને અમારી વાણીમાં વાવણી કરવા જતા હતા અને તમારા સુકર થયા એટલા માટે અમે ઓળખરીને ઉભા હતા મહારાજા. અરે ખેડૂત ભાઈઓ, મારે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હોવા છતાં હું આંજો કઈ રીતે કહેવાઉં? તમારી દીકરી સકલ્યાનો માળો પાખું આવે ને ઉડી જાય રે. તમારી દીકરી સકલ્યાનો માળો પાખું આવે ને ઉડી જાય રે. અરે મહારાજા, દીકરી તો પારકી થાપના છે. આજ પણ આવશો, કાલે પોતપોતાના સાસરે વહી જાય છે. એટલા માટે લૂલો લંગડો બાડો પુત્ર હોય તો આ રાજ ચલાવે, નગર એક દિનના સમયે આ રાજને મોટા મોટા તાળા દેવાય છે મહારાજા. અરે ખેડૂત ભાઈઓ, તમારી કઈ પણ વાત સત્ય છે. આજે જો તમને માથા સુગંધ થયા હોય તો કાલે ચારા સુગંધ લેતા જાઓ. અરે પ્રધાનજી, ખેડૂત ભાઈઓને રાજમાંથી ઇનામ આપી. ઇનામ લઈને ઘેરે હાલ્યા ખેડૂત ભાઈ, ઇનામ લઈને ઘેરે હાલ્યા રે.
અરે ભગવાન, અરે હા મહારાજા, આટલું આયા તો આપણને આટલું જાણવા મળ્યું, તો ચાલો થોડો આગળ આવીએ. ભલે એ હોરે મારી રે એવી હાલનો બનાવનો ગબાગે હે ગબાગ ભાઈ કેટલું ટાણું છું ભાઈ ગગજીભાઈ ભાઈ કેટલું ટાઈમ થયો છે ભાઈ હે ભાઈ દોઢ કેટલું કહેવાય ભાઈ આમ એટલે આમ બપોર તો સડી ગયા છે ને પાછા હે નિમી ગયા બહુ નો કરતા પાછું બતાવ થાય છે એક આતા છે સ્વાગત ને અમાર પીઠ ભેળવાય છે તેવા રબારણ આવ્યું નહીં ભાઈ હે મળશે વાતુડી હા અને ફરીથી આવવો છે પાછી હા વિવાદતા હવે આવવાની કી ફિલ્મની જે આવી નથી ફાત લઈ હે બહુ નક્કી નથી પડકારો કરવો પડશે બોલાવ્યો આજે રબારી બોલાવે
એવા હરિયે એ હરિયે મારા સાહોલિયા ગાલવાના દો આજ તો
વાળ્યો હે વાળવાળ વીજળી પરગામના નાજો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ બહુ મોડું થઈ ગયું? કેમ મોડું થઈ ગયું છે? મોડું ઘણું થઈ ગયું. એટલે તમને આવું કોને કીધું મોડું થઈ ગયું છે? આ ડાયરો બધો એમ કહે છે કે હવે બહુ મોડું થઈ ગયું. એટલે મોડું નથી થઈ ગયું હા અને બહુ મોડું નથી થઈ ગયું. તો બધું ટાઈમે જ હાલે છે પણ તમારી ઘડિયાળ ટાઈમે નહીં હોય. એમ થયું છે. તમારા પૂછો કોને તમને આ વાત કરી મોડાની? આ ઢગજીભાઈ નહીં. ઢગજીભાઈ કે દોઢ જેવું થઈ ગયું કે દોઢ હોય ગયો દોઢ. પણ ગગજીભાઈ ની ઘડિયાળ ટાઈમે નહીં હોય. એમ છે. હા તો મારે જેમ કે દોઢ હોય ગયો એટલે બપોરી વટી ગઈ અને ભૂખ વાળી દીકરી આજે બહુ લાગી. સમજો ભાઈઓ તથા બહેનો માતા ઓળીલો. અત્યારે સાણી પરડા ગામનું પરશુરામદેવજીનું મંડળ આવ્યું છે. તો જે ભાઈઓ બહેનોને મોજ આવે પાત્ર પર તો ગૌર કરજો. તમને અહીંયા અમારા સેવક સ્વયંસેવક ભાઈઓ છૂટા પણ આપશે પણ ખાસ કાળજી રાખજો. કોના તમને 200, 500, 1000 કે 2000 આપે પણ ભૂલ ચૂકમાં 10 ની નોટ એક ખિસ્સામાં ના રહી જાય. ખાસ કાળજી લેવી કારણ કે ભૂલ ચૂકમાં એક 10 ની નોટ ખિસ્સામાં ના રહી જાય. અમારે ઘણી વાર એવું બને કે ઘોર કરવા પૈસા આપી પછી હવે હિસાબ કર્યો ને તે અમારે આમાં બેલેન્સ માઇનસ આવે છે. એટલે ખાસ ધ્યાન રાખો અમને માઇનસમાં ન નાખી દેતા. એટલે ભાઈઓ બહેનોનો ભાવ બહુ સારો. પાત્ર પર જે પાત્ર પર તમને મોજ આવે તો ગોર કરજો અને સૂટાની વ્યવસ્થા છે તો સૂટા જરૂર તમને મળી રહેશે. હા હે વેણુમાં વીરડો હે કાળજી તીરે વેણુમાં વીરડો હે કાળજી
तीरे घेलड़िया रहर बारी हो घेलड़िया रहर बारी મોગલ જાવે હે નવરાત રમવા કહેવા જેવા વેસે માં તહેવાર કેવા વેસે एक दीवानी दीवेटे एक दीवानी दीवेटे मंगल करती मोरा कहा हरुदी हमारा छुया हलज पूर तारा जा
મોગલ સુતી હોય તો જા બોલાવે તારા દીવાની જીવે તે મોગલ ભરતી મોરા કહામ રૂપિયા વાલા જીવા યલદપુર તારા જા ઓ રૂપિયા વાલા જોયા યલદપુર તારા હવે છે ને હા ગગલાની વળની ઠેક કેળો તો ભાત આવશે. ભાત લાવી નથી, લાવવાની પણ નથી. નહીં નહીં. બોલા ભાઈ આજ રિહાણી માણા બાળક કે નાચ જાય કે હે વિવાદા આ તમારું બહુ રિહાણી હે લખાઈ દે એટલે બધામાં. અરે આ માણા બાળક ભૂલાય છે ને હાજી થયું તો આપણે આવડું ના કાકરા કરે હે અને આપણે નાચમાં સસાય હે પછી એવું ફેર ન મળે એટલે સમો વર્તો સાવતા કઈ થાય એમ છે તમે છે સમાધાન હે ભાઈ જગજીભાઈ થોડો સમજાવો ને હે અને ભાઈ બોલાવું મનભાઈ ઉપર બોલાવું આમાં કોઈ કઈ સમાધાન કરવા લાગતા નહીં. આજે રતન ભાઈ બોલાવે આવાજો કેમ છે ભાઈ? આમ તો સારું છે ભાઈ આમ તો સારું છે તો હારું ને ઉડર. આમ સારું છે પણ આ થોડુંક તકલીફ એવું છે. કેમ? હા એનું કારણ? આમાં એવું છે ભાઈ રૂપા તને હુકમ બોલે તો ખબર છે? ના. તારું થોડુંક કામ પડ્યું અને એવું તે હું કામ પડ્યું છે? એમાં એવું છે ને ભાઈ અમારે બે માણસ ડખી છે કે એ માણાને હા રખો. ડખો શેમાંથી? બસ આ ઘર વ્યવહારમાં ને બીજું ભાઈ બે માણસ બીજું હોય શું ભાઈ ઘર વ્યવહારમાં તો એવું ભાઈ હાલ્યા જ કરે. પછી એ આયલા કરે પણ સમજે તો ને ન સમજે તો શું કરવું એની સમજ છે? એમાં હું છે તાર ભોજારી આણે થવાના રોટા જ નથી રહ્યા એવું છે? હા
અને ખાટે આંગળીનો કાતરા ઠરડાય એમ ઠરડાય બેઠે. અરે એવું થોડું કરાય. એટલે મેઘમલભાઈ રૂપણ બોલો કેતુનો જો હા હાલ્યો. હા અને તમે જ્યારે હોય તેની સંભાળે. એમ? હા એ કે રૂપોભાઈ કેદી આવી છે આટો. હા મેં લાઈન હાથમાં પાસે તેડાવો. કેવું છે? એટલે તારા આટાનો આટો થઈ જાય તારી ભાઈ ભોજાઈ સંભાળ્યા કરે છે. અને તારું છે માન. તો હું મનાવા જાઉં. રૂપાઈ કીધી મેં માની જાય એટલે થોડુંક મનાય તો આપણે બે ભાઈ રોટા ભેગા થઈ. એટલે ઈ હાચું. હા નકર ભૂખ્યા પડે જાવ કીધું ભાઈ તો ભલે એને હું મનાવું એમાં હું. મને હા ભોજાય બોલો ને શું છે આ બધું? શાનો આ ડખો ને કોનો ડખો? અમાર બે માણસ કોણ ક્યાં ડખો છે? મારા ભાઈ કે અમારો કઈ ડખો નહીં પણ તમે ડખો કરાવવા આવ્યા નથી ને. અરે ના રે ના તો મને બોલાયો નું આવ્યો. એ તો અમથા તમને બોલાવાય મહેમાન કેથી કરવા ડખો નથી. પૂછો તમારા ભાઈ. મારા ભાઈને પૂછ્યું ડખો અમાર નથી. કે તાર ફોદા રિહાણે છે ખાવાનું લાવતી નથી પાસે શેમાંથી? એ તમારા ભાઈ ખબર હોય છે એમાં ડખો હોય. મારા ભાઈને પૂછ્યું એને હું કીધું કે તાર ભાઈ રિહાણે છે. એટલે હું રિહાણું છું તો ભાઈ રિહાણા પાકું કર્યું. મારો ભાઈ નથી રિહાણો તો રિહામણે કોણ જાય? તો આમાં તમારા ભાઈ રિહાઈ જાય ક્યારેક ક્યારેક. કોઈ દી નો રિહાય. તો તમારા ભાઈ પૂછતા હો પૂછ્યું પૂછે હા હે હાલે મોજારી કહે તેરી માલસા આ લગન નું શું છે? આ લગન નું શું છે? કે છે છોકરા લગ્ન કર્યા એ લગન છોકરી વાળા કેમ મન ન ચડે? એટલે ભલા મને તને ચેડાવે તો વાત જ જવા દે ને. કા
તને કંકોત્રી મેં કેટલું લખ્યું? ક્યાં પણ એટલે આ પણ કંકોત્રી લખી ત્રણથી તો હું ટપાલ પેટીએ ગયો, હા પણ ટપાલીમાં જો વાહ પડી ગયો રોજ ચાલુ થઈ ગયો હતો. કંકોત્રી એમાં ને એમાં પછી એ કંકોત્રીમાં તો મારી વાત સાંભળી એવું થયું, મારે આવ્યું નાચનું કેળું ભાઈ હો હગાનો હગો ઉપર જતા નાચલો પટ્યા હું ફટાડો હું યોગ્ય ભાઈ નાચમાં ગગલાને મેં કીધા તારા કાકાની ટપાલ ટેપાલ પેટી નાખી હતી ઓલો ટપાલી મેં જો રોજ ચાલો તો બીયો હા પછી ગગલાને મેં કંકોત્રી આપી ને હું યોગ્ય નાચમાં પછી તાર ધોજાય ને ગગલાએ કંકોત્રીનું ગમે એ કર્યું. એ પણ પોઈગેટ ને જે ભલા મને આવું હોય કાંઈ તો એ ટપાલ પેટીમાં જ હલવાઈ ગયો હોય એટલે મજા નાખતા ન આવડ્યો ગમે ને હલવાઈ એટલે હારા ગામમાં નહીં તેડાવવાનું આવું હોય એટલે તેડાવવાનું કા એટલે પણ એ મને હું કહ્યું મારે એટલે તારા કાક કપાઈને આવી ગઈ એટલે તું નહીં આવ્યો બરોબર. પણ તારો છોકરો છે કેવડો ભલા છોકરો અટલ નો થઈ ગયો એમ મારો બેટો મારી ભેગો થયો જ નથી તારી ભેગો કેમ થાય તું નાનો તો તું હારે વહી ગયો તો વહી ગયો તો કાઢી મૂક્યો તો કાઢી ક્યાં વહી ગયો તો તું એને લાલસી ગયો તો એની તારે ખાવા નતો તારે એમ કે મઈ ગયો બધો મને મળે એ વાત ખોટી હે તે મને કઈ ભાગ આપ્યો તો ભાગ તો એમાં રૂપિયા એવું હતું ને એક ભગવાન કે લગન બગન કરીને આપણે ભાગ પાડશું તો પછી હું વધે નિરાય છે નિરે તમારે શું થયું પછી તાર પાસે શું કીધું એ જે કામ થતું નથી હા બીજા નંબરમાં હું ગઢી થઈ ગઈ છું હા ગગલાનો નાનો પેડિયાઓ હા તો ભાત આવે હા નકર ભાત ન આવે ન આવે જો કાક કરવું પડશે એ કામ કરીને હા ચાલો હું છોકરાને મારે જોવા પડે ને ભાઈ છોકરા જોવો જોઈશે એમના માલે આપણે છોકરાને આમ તો આપણે બોલાવવું પડશે એમ કારણ કે આપણે ઢેક તેડવા થાય એટલે ઢેકનું વારવા જવું પડે તો જવું જ બે પડે દી એમાં થઈ જાય પછી ઢેક તેડવા જાય હા બે દી એમાં થાય હા 3-4 દી થાય એટલે આપણા શાળાની વ્યવસ્થા કરવી જોઈએ બરાબર નકર શાળા બધી ભૂખમાં મરી જાય ને ભૂખમાં તમે કઈ બોલો ભગવાન બોલાય બોલાવ હા આવશે એના શાળા મેળવી પછી આપણે સડાઈ કરી ભાઈ બોલાય ભગવાન હે આજે કાકારાનો લાવે ગયા બોલો ભલા અત્યારે તું રમ્યા જેવું છો હું બકરા જોતું પકડ્યા જોતો એ તારા બાપ દૂધ વાળે પણ એ બાખડિયા કહેવાય. એવું હોય હા એ હા ભાઈ ઓ તને મને બોલાયો મને ક્યાં ખબર છે? તારીમાં એમ કે છે હા કે દુકાનનો નાના કેડિયાઓ તે હાસુ કે છે ને શાનું તારું બાપ હાસું મારે કેટલું રખડવું એમ નકર આટા જ મારું છું ને 2 જણા વચ્ચે કામ તો થાય સારું તો થાય એકલા નો જ થાય ને એમ ન થાય કાળ વિના બળ થાય કાળ વિના બળ થાય હાલો બે માણસ વચ્ચે થોડો ટેકો કરે ને. આપણને કે પણ મારા આપાને જ છે તારા આપણને થઈ નહીં ભલે તે એટલે તાર વરા કેટલા છે મારો વરા હા 37 તારો બાપ હું છેલ્લીએ પહોંચ્યો તો પણ મારો થોડો વાંક છે કોઈ હજી નથી તમારી પેઢી હોય ને શ્યામના તારી ભલે સાચી ના ના મારા લગ્ન થઈ ગયા એમ તે
તો રેલ નો માંગ ને પણ ભલ થઈ જાય. ના લીલ તો નો આપો તો બદલ માંગુ તે ફરી પાણી ગેલા નો માંગે પણ માંગે અગત્ય વહી ગયા હોય તો એમ કાંઈ એને થોડો ખીદરે ટીંગાડાય. એમ ભાઈ હા તારા બાપા કે હા પણ બે બજાવી તો પણ મન લઈ જાય તમારા બાપાનું શું જાય? તારું બાપ બહાર નો અવાય મારે આવું છે. આપણામાં રિવાજ નથી આપણા રિવાજ કરવો છે આપણે. આવો નો કરાવે આ ના, ના. ભાગા હું ગામના પાદરમાં બેહી નો આવે. નો હાલે હકવું પડશે. મારે હારા માને એવું જ નથી અત્યારે. અરે હું સૌ ને ના તમારું નો માને એમ નો માન એને બીજો વ્યાયામ છે કે ઈ કે તમે લંગડા હાલે છે એટલે હું સીધો સીધો હાલું ને. ના ના હું કહી દઈશ હા. ના ના એવડાની એમ ત્યાં ખોટું બોલે. એમ નહીં ના ના મારે આવું નહીં આવું છે આવું છે નહીં આવું છે. દોડાનો ફરશો દોડાનો ફરશો દોગલો આવ્યું બીડું સંભળે દોગલો આવ્યું બીડું સંભળે દોગલો આવ્યું બીડું સંભળે મારી મારી લટકાયું નહીં કાંઈ તાર ફેન્સી લાવી હું આવવાનો છું. આ દીકરા વાળા નો કહેવાય. 1 રૂપિયા વાળા નહીં. રૂપિયો પડી જાય શું કરો કોકના દડા ત્યાં ન લઈ જાય લઈ જાય ને. બાકી જઈને જઈને આવો તારા ઘરે હા યાર હજારા. સપ્પાને નહીં હા ભાઈ હા હા ભીડો તું માલમાં વયું જા માલમાં નહીં જાઓ એમ નહીં જા નહીં જાઓ એમ ભાઈ. મારે પૈસા જોઈ માંગ ને બટા પૈસાની મારી પાસે કોઈ કમી જ નથી. તારી પાસે છે કે જ્યાં? તમે માંગો એટલા મળશે. તમે જાઓ એ ઢોરમાં હું તેડી આવીશ. જાઓ એમ તારો બાપ રિવાજ નો આવે એ અત્યારે આ જમાનામાં બધું આવે. એટલે નો આવે હા હા તે બી હાલીને જવાના જોવા નહીં એ મારા હાલીને નહીં આવે. લે હું વળે કેમ નો આવે તમે એને ખટારો લઈને જઈએ એ ખટારામાં બે ગરમી થાય. પૈસામાં દે એ તો મર્સિડીઝમાં બે હારીને લાવી છું. એને એ લઈને જઈએ તમે મસર ઉડાડો હું મર્સિડીઝ. એટલે તારો બાપ 5 ગામનો પટલ છે કેટલા ગામનો? મારા 72 ગામનો પટલ છું. એ તમને ખબર? હા ભાઈ હા ભીડો તું બધા માલમાં હું માલમાં નહીં જાઉં. મને એની ખબર પડતી ભાઈ હાલાક માર હાલાક આગળ આવલો તો ભાઈ કોઈ આવતું નથી. ક્યાં માલું તો જાય લો. જોતો એને આગળ થઈ દાદા આ જવા દીજો ભડકાવતા નહીં નગર. એ હવ હા ધ્યાન દે હા ડાયું રેઠ્યું જાય તમારે મોડું પણ મારું જોવાનું મોડું થાય. એટલે એ આપણા નથી એટલે એ કાળ એને મારે ભીલો માર્યો આપણો જ છે. ના ના આપણાના વાય લાકડી લઈને દાવી એટલે આપણા. એટલે એવું નથી ભલા તો કેવું કરીશું? તું જા માલમાં હું માલમાં નહીં જાઉં. એટલે આને ક્યાં ને એટલે ભલા મને રોજ માલમાં જાઉં રોજ મારે કેટલાક નું સાંભળવું. હું સાંભળવાનું કનિયો કે ઓલો અંકો કે ઓલો મૂળિયો કે હું કે એમ કે આ રૂપલાનો છોકરો કુંવારો ને ઓલાનો કુંવારો ને મારે કેટલાક નું સાંભળવું. આખા ગામનું એમ નહીં માટીને હું જઈને તેડી આવું. એટલે તારા નો જવાય એટલે પણ આટલીથી જ આવે છે તમારે શું વાંધો છે? પણ નો જવાય બટા એ રિવાજ ફરી જાય આપણો પણ આપણે બીજામ તેડી આવીશું ને. એવું નો હાલે ના ના મને જાવજો એટલે તું માલમાં વયો જાને એટલે જાવજો પણ મારા મમ્મીને પૂછતો હોઉં તો પૂછને 2 વખત પણ અમે 2 જણા જઈને તેડી આવી તો હા એમ નહીં ને એમ બે. માં દીકરો હા જોડી જોડી એનો હાલે ન હાલે હાલે પણ એ સુરખિયાત ઉપાડ લેજો મોર મોર હાલ્યો આવી. કે રે કે નો લે બાકી એમ જો એડો એમ બે ભાઈ દેવી તો હું આવવાનો. તું નહીં થાતો હું પણ ગામના પાદર બે અરે ક્યાંય નહીં તો આપણે એવું કાંઈ કરું હું નહીં જાઉં. એટલે આ કેવું છે ભલા આ ઊભું એવું એટલે તું કોકનું માન કાંઈ મારે કઈ સિંગરાજ છે નહીં. જો હા મારો દીકરો 10 રૂપિયા આપો 10 રૂપિયા અત્યારના જમાનામાં કાંઈ નથી આવતો. કેટલા તને દેવાનું 100 રૂપિયા થાય 100 રૂપિયા મારી પાસે નથી તો કાંઈક ફાળો કરો. કેટલા બાપા એ લાવો લાવો 2 હો લાવો હાલો લે ઉભા રહ્યો મારે હારો જ આવ્યો એટલે રીજો ના આ તો બીજાનો. હવે તમે કામ કરો કે પૈસા લાવો હાલો.
એટલે પૈસા ભલામણ હું કહું એટલે લઈને આમ હાલતું થાને. તો એ બધા ભાઈ ઊંધા માવા ને બાવા બધું ખવડાવવું પડે. મારું નામ હાલે છે ઓલી દુકાને. એ હું નામે લેતો જ નથી. ફટાફટ દાંત ન કાઢો. પલક પલક મોઢા ન કરો. લે લે હું લે એટલે આ ઢગલો કરી ગયો છો. ઢગલો ન કરે લઈ આવો તો રડવા જતા હો એમને રડવી છે. તો લાવો પૈસા વગરની વાતો કરો. તો નહીં મેળ આવે તો હારે લઈ જાઓ. હું આપીશ તમારો ખર્ચો દઈને. હા લાવો ને હું હામું જોઈ રહ્યા. હું આ પોલાયા નનકું એવું થોડુંક છે. એ કાંઈક મર્યાદામાં વાતો કર. હા પણ પૈસા લાવો હાલો. પૈસા દો રૂપિયા તો દો. 10 રૂપિયાને મારે એમ તો શાળે પીડ્યા. અત્યારે જેમ કશા ના ના મારે જોઈએ નહીં એટલે વાપરવાના. એવું ન આવે. હા હા એ તું માની જા. માનીશ તો નહીં જ તે બે હો લાવો. નો માન તો તને તારી માના હા. તો ભલે મારા બાબા બીજી લાવશે. એટલે એવું ન કરે ઘણા મોટા. કાંઈક ઘરે થોડીક ફેસિલિટી તો આવે. અને જી એ ના ના એમાં જ મજા આવતી. લે હોય પણ તમે એવી છે તો તારી તો માં છે ને. હા એ તો હોય પણ હું ક્યાં ના પડું પણ પેમેન્ટ હો ઢીલા કરો હાલો. એટલે હો નો હોય સમજીને બોલ. કોઈ વાત મુદ્દે આ થોડી ઘરાજી થાય છે. 5 આપજો. ના ના એટલે ન થાય. કાકાના આમ સમજો. કાકા નામ હો દેવા જ પડશે. એટલે હો ભલામણ. તો ખાવા કરી આવો ઉપાડ લઈ લો કોની ભાઈ. એ કામ કે હા અને પીડિયા લાગી લઈ લે. ના ના ત્યાંનું ન હાલે આપણે. તો ટૂંકમાં સમજી જાય માત્ર મારું આટલા બધામાં મારી જો એમ જોન પણ તમારી પાસે નથી હું વહી દઉં. એટલે હાલ નીકળ. જાઉં છું હું. જા આવી ગયો. પણ એ પોસા પૈકી ગયા. પઠાણ પૈકી લેવો છો બેટા. જાઓ હા એ એમ કે તને બે જાવ તમારા મામા ને ઘીરે ચાલો ને પણ તો ઢીલા પડીને લે. હાલો. હા હાલો નીકળો, નીકળો, નીકળો. મામા અહીંયા થી લઈ આવ્યા ને મોડું થઈ ગયું. તો મામા અહીંયા આવી છે મોજ થાય છે હો પાછું. મામા અહીંયા આવી જોખમ થાય તો કોના ઘેરે રહેવું. હા અમે લીમડો કપાઈ ગયા હું ના મારા આપા દે વાડી વાળો આવી ગયો. અને આવી ગયો દોડ મૂકી કે રે રે ઉપર ઉપર કે તાર બાપા પાસે જવું. દોડ કાઢીને મેં કીધું બાપા લીમડા ઉલ્યા ઉપર છે ના જી આવો. એટલે એવું થાય. હા લે પટલ છે મામા એવું છે એવું પટલામાં પાછા મામા અહીંયા આવી ગયા છે તો કે હો હવે પાછો પડી બાવણે તાવ મળે. હા તો હાલો લ્યો. હા ભાભી બોલો ને તમારે કઈ મંગાવવાનું છે. તમે મેં તો બધું નિયમમાં શું કામ બોલો કાંઈક શાંતિથી વાત કરો ને. હું આમાં સાઈડની કેમ તમારા ભાઈ મગજ ફેરવી નાખ્યો લાગે તમારો કે ગગલા એ તારી પડદા છે નહીં. હે? તમે આજે જે ભેટો થયો કા તમારા મગજમાં એટલી અસર થઈ કે અમારે જિંદગી કાઢવાની કેટલી અસર થાય છે. હું પોલીસ સ્ટેશનમાં પૂછવા આવો છોકરા હોય તો કેમ આવવાનું શું કરવા. કેમ એ મનુષ્ય નથી ના ના તો પાણા એટલા છે ને પૂજા ત્યારે ઈ ગગલાનો એક ભાઈઓ મોઢું એ નો પૂછાય. કેમ આવા નો થાય. આવો છે હું તમને વાંધો પડ્યો એમાં સારું છે. બિચારો કામે વયો જાય સાયકલ ખોટી નો છે. હા એમ કરીને તમે ખોટે નો કરી અને ઢેક કેળવાનો નથી ભેદભાવ કરતા. ચાલો હવે અમે તો જઈ છીએ. એટલે તમે ક્યાં જાઓ છો પાછા. ઓકે. તે તમે કેદું ના વાતો કરો હજી નથી ગયા અહીં જાવી છીએ. જાવ છો કઈ મંગાવવાનું છે. મંગાવો છે એટલે જ જવાના છે. પાટણ પાટણ કયું પાટણ કયું વઢિયાર મારી કે આ કણે પાણી પાટણા એ નહીં તો વઢિયારવાળું. વઢિયાર વાળું છે એવા ગાયું ના હે ગોરી આઝાદ ગાયો
એવા સેલાજી રે એ મારી હાટુ પહાટણ થી પટોળા મોંઘા લાવજો જાઓ ને એ કે મારે એટલો ખટારો મોંઘો લાવજો શું કર્યું એ ખટારા મોંઘા લાવજો ખટારો હું મંગે ખટારા નો કરવો ખટારો કીધો છે તો કાંક સમજો છો હરકુલભાઈ ખટારો છે પટારો નો કીધું એ પટારા બે પીડ્યા આપણે હું કીધું છે કાંઈક બીજું મગાયું હોય એટલે કટોરા હે કટોરા કટોરા હા હીરા કરવાના કટોરા બે તો ભલા મના એટલે મારે બહુ સંભળાતું નથી એટલે તને પણ કેવું બહુ મેક્યો મને ખબર છે આજ હા આપણે ના જાવી ને હા એટલે લઈ લીધું એટલે હું લઈ લઈશું એટલે પાટણ શહેરથી કે પટોળા લાવજો પટોળા ઈ હું કહેવાય ઈ કેવાય હે ઈ કેવાય ઈ ઓલું છે કયું ઓલું કોમ શું ઓઠવાનું હા બસ ઈ આપણે ઓલું બાઈ ઓઠીને હાલી લઈ ગયું હોય બે શેરા ઢળતા જતા હોય હા અને બધા વાયે લઈ ગયું હોય ઈ કોમ શું ભલામણા આ તો હવે સુધરી ગયું પટોળા મળ્યું કરવા આપણા ગઢિયા કોમ શું કહેતા આયુડી હા તો મોડું ઘણું થઈ ગયું હાલો અને ગાડીનો ટાઈમ થઈ ગયો નીકળજો હાલો હાલો હે જાણે છે યારવા હલા રે કા
આપણા ગગલા ગજનો વાળો હોય એટલે આંદોલન ટાઈમ અમે નો જવાય તો પણ બહુ સારો ના કે તારું શું કેવું ના નો જવાય સાહેબ પેટના વાઈ ગયા એટલે જ નહીં જાવ કાલ જઈશું બરોબર હવે બરોબર કે એક દિહાતું છે હું હા યાર હાલ પાછા આવી નહીં અરે પ્રધાનજી આ રાયકા ભાઈઓ કે સારા કામે જઈ રહ્યા હતા આપણને જોઈ અને પાછા કેમ વળી ગયા તેની ખાતરી કરો. અરે રાયકા ભાઈઓ આવો સીતારામ સીતારામ ભાઈ સીતારામ ક્યાં જો પોકરણગઢમાં પોકરણગઢ હા હવે આ તમે અમારા મહારાજાને જોઈને અવળું કાં ફરી ગયા ના ભાઈ બધા ખમી હાલ ના ઉભા છે એવું કઈ ફિર્યા નથી એવું છે અમે કઈ હાટું નથી કર્યું એમાં ફરી જાય ક્યાં વાત કરો ભાઈ અમને એવું લાગ્યું તમારો આમ રથ નીકળ્યો હા અને તમે અવળું ફરી ગયા. ના ના એ તમે આ ભાઈ વાળે વાતચીત કરતા હતા ભાઈ અમારે રાવ ભાઈ કે મારે પૂછતા હા મોંઘું પડશે મોઘો પડશે તો પેટે વાળા ઈ મોઘો પડશે હા એ ભાઈ ઉભા ભાઈ પણ કઈક વાત છે કહો તો ખરા હે મને એવું લાગ્યું કે કઈ દેવું છે ભાઈ હે ખોટું બોલવું છે? આપણે ખોટું કામ આપણે બોલવું છે આપણે રબારી દીકરો ઠાકર ની આની તો ખોટું બોલતા જે હોય હાસું કહી દેવાય એ સરસ ભરસ પણ આને પહેલા સરસ ભાઈ પાકું કરાય આ રાજા વાજાના વાંદરે કહેવાય ક્યારે શું કરે કઈ દેખી તો હા ના ના ઈ પૂછતો ના ના હા ભાઈ એટલે તારા મહારાજા પૂછતો હોય હાસું કહું ખોટું નહીં લાગે ને અરે મહારાજા રાયકા ભાઈ વાળી સચ્ચી બોલશું તો નહીં છે ને અરે રાયકા ભાઈઓ મને મારા પ્રાણથી પણ પ્રજા પ્યારી છે જે વાત હોય તો સત્ય કરો. તમને રાજમાં ઇનામ આપવામાં આવશે અને મને કોઈ જાતની પણ રીસ નહીં થશે. કહી દેવું હા મહારાજ અમે અમારા ગગલાની ઢેકનું વાળવા જતા પણ તમને દેખ્યા જ એમને જરાક અપશુકન લાગ્યા એટલે મેં પાછા વળી ગયા મહારાજ અરે રાયકા ભાઈઓ મારા તમને કેવી રીતે અપશુકન થયા? હા મહારાજ તમે પેટના વાંચ્યા છો એટલે મને અપશુક લાગ્યા એટલે મેં પાછા વળી ગયા મહારાજ અરે રાયકા ભાઈઓ લાસા સગુણા ત્રણ દીકરી હોવા છતાં હું વાંચો કઈ રીતે કહેવાય? હા મહારાજ તમે કહેશો કે લાસા અને લક્ષ્મી સગુણા ત્રણ દીકરી તો વાંચો કેમ કહેવાઓ પણ સાંભળો મહારાજ આજે રબારી કહે
ભાષા કહેવાય પરણાવો ને પાકો આવે તો કાલ પોતપોતાના સાસરે વિયો જાય આવા તો કે